નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 1 નું ચેપ્ટર નંબર 4 આમ નોંધનો અભ્યાસ આપણે ચાલુ છે। આજે આ લેક્ચરની અંદર આપણે બુકનો દાખલા નંબર 9 અભ્યાસ કરવાનો છે। તો દાખલા નંબર 9 બુકમાં ધ્યાન આપજો, બુકમાં છે પેજ નંબર 87 પર। વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલાનો આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે તમારી બાજુમાં બુક રાખજો। હું મારી પાસે પણ બુક રાખું છું, જેથી કરીને રકમ સમજી અને આપણે દાખલાનો અભ્યાસ કરી શકાય। તો હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 9, આ 9મો દાખલો છે માલના વ્યવહારોનો દાખલો છે। માલને વ્યવહારોને લગતો દાખલો છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 9, નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમ નોંધ લખો। નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમ નોંધ લખો। તો હવે વિદ્યાર્થી મિત્રો, રમેશના ચોપડે આમ નોંધ લખો એટલે આપણે ટાઇટલ આપી શકાય રમેશની આમ નોંધ। અને જે રીતે આમ નોંધ માટે આપણે કોલમ બનાવીએ છીએ એ જ રીતે તારીખ, વિગતનું કોલમ, ખાપાનું કોલમ, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા। વિદ્યાર્થી મિત્રો, બુકની અંદર ખાસ ધ્યાન આપજો। આપણે વ્યવહાર જોઈએ છીએ 2014 એપ્રિલ માસના બધા વ્યવહારો આપેલા છે। 2014 એપ્રિલ અને એમાં પહેલી તારીખનો પહેલો વ્યવહાર છે। ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, રોકડ ખરીદી અને રોકડ વેચાણ। રોકડ ખરીદી અને રોકડ વેચાણ। તો વિદ્યાર્થી મિત્રો, રોકડ ખરીદી અને રોકડ વેચાણ, તો પહેલા આપણે રોકડ ખરીદીની વાત કરીએ છીએ। તો રોકડ ખરીદી કરવામાં આવે તો માલ આવે છે અને રોકડ જાય છે। ખરીદ ખાતું અને એક રોકડ ખાતું બંને સંકળાયેલા છે અને બંને માલ મિલકતના ખાતા છે। તો માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા। તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે, રોકડેથી ખરીદી કરવામાં આવે છે એટલે માલ આવે છે, ખરીદ ખાતે ઉધાર અને રોકડ જાય છે તો રોકડ ખાતે જમા। કેટલી કિંમતનો છે ધ્યાન આપજો, રકમમાં 15,000 રૂપિયા છે। 15,000 ની રોકડ ખરીદી છે। માલની ખરીદી કરી, માલ આવ્યો એટલે ખરીદ ખાતે ઉધાર અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા। બાબત જે લખી શકાય, રોકડ ખરીદી કરી તેના। બાબત જે રોકડ ખરીદી કરી તેના। એના પછી એ જ પહેલી તારીખનો જ બીજો વ્યવહાર હતો રોકડ વેચાણ। રોકડ વેચાણ હતું રૂપિયા 14,000 નું। ખરીદી, રોકડેથી ખરીદી કરો તો રોકડ જાય છે, રોકડેથી વેચાણ કરો તો રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર તે માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા। રોકડ વેચાણ કર્યું, બાબત જેમાં લખશું આપણે રોકડ વેચાણ કર્યું। રોકડ ખરીદી, રોકડ વેચાણ, રોકડ વેચાણથી રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર અને માલ જાય છે વેચાણ ખાતે જમા। બાબત જે રોકડ વેચાણ કર્યું તેના રૂપિયા 14,000। એના પછીનો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો 5 તારીખનો વ્યવહાર છે। બુકની અંદર ધ્યાન આપજો। 10,000 નો માલ 10,000 નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા। અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા। ધંધાનો માલિક પોતાનો અંગત કોઈ પણ વસ્તુ ધંધામાં લાવે તો એ મૂડી બને છે, બરાબર છે। આપણે આગળના મૂડી ઉપાડને લગતા વ્યવહારોના દાખલામાં અભ્યાસ કરી ચૂક્યા છે। તો અહીંયા શું લાવે છે? માલ સ્ટોક, એટલે માલ સ્ટોક આવે છે તો માલ સ્ટોક ખાતે ઉધાર અને કોણ આપનાર છે? ધંધાનો માલિક, અને ધંધાનો માલિક ધંધાને આપનાર હોય તો મૂડી ખાતે જમા થાય। તો માલ સ્ટોક ખાતે ઉધાર, તારીખ છે 5, માલ સ્ટોક ખાતે ઉધાર, માલનો સ્ટોક છે અને કોણ આપનાર છે? ધંધાનો માલિક, અને ધંધાનો માલિક આપનાર હોય તો મૂડી ખાતે
જમા 10,000 અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ સમજ્યા છે, ફરી પણ તમને કહી નાખું છું કે ધંધાનો માલિક પોતાની અંગત કોઈ પણ વસ્તુ ધંધામાં લાવે તો એ મૂડી બને છે અને મૂડી ખાતું હંમેશા જમા થાય. અહીંયા શું લાવે છે? ધંધામાં શું આવે છે? માલ સ્ટોક આવે છે એટલે માલ સ્ટોક ખાતે ઉધાર. રોકડ આવતી હોય તો રોકડ ખાતે ઉધાર. મિલકત આવતી હોય તો જે તે મિલકત ખાતે ઉધાર. તો અહીંયા માલ સ્ટોક આવે છે તો માલ સ્ટોક ખાતે ઉધાર અને માલિક આપનાર છે એટલે મૂડી ખાતે જમા. બાબત જે લખાશે કે અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. એના પછી તારીખ 7 છે. 12,000 નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. રૂપિયા 12,000 નો, વિદ્યાર્થી મિત્રો રકમમાં ધ્યાન આપજો, રૂપિયા 12,000 નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. તો હર્ષ પાસેથી માલની ખરીદી કરવામાં આવે છે. રોકડ શબ્દનો ઉલ્લેખ નથી અને વ્યક્તિના નામનો ઉલ્લેખ છે એટલે ઉધાર વ્યવહાર છે એ આપણને ખ્યાલ આવી ગયો. અને માલ ખરીદ્યો છે એટલે માલ આવે છે ખરીદ ખાતે ઉધાર અને હર્ષ આપનાર છે એટલે હર્ષ ખાતે જમા. 7 તારીખ માલ આવે છે ખરીદ ખાતે ઉધાર, માલ ખરીદ્યો છે અને હર્ષ આપનાર છે એટલે હર્ષ ખાતે 12,000. બાબત જે લખી શકાય, હર્ષ પાસેથી માલ ખરીદ્યો. હર્ષ પાસેથી માલ ખરીદ્યો. ફરીથી વિદ્યાર્થી મિત્રો માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર અને હર્ષ આપનાર છે હર્ષ ખાતે જમા. એના પછી તારીખ 12 છે. રમીલા પાસેથી 10,000 નો માલ ખરીદ્યો, તેના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. એટલે અડધો નાણાં ચેકથી ચૂકવ્યા છે, અડધા બાકી છે. માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર, માલ ખરીદ્યો છે. તારીખ છે રમીલા પાસેથી માલ ખરીદ્યો છે ને, સોરી વિદ્યાર્થી મિત્રો 7 તારીખનો વ્યવહાર છે. એના પછી આપણે એક વ્યવહાર વચ્ચે રહી ગયો, 10 તારીખનો વ્યવહાર છે. પછી એના પછી રમીલા વાળો આવશે. તો 10 તારીખના વ્યવહારમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામી વાળો હોય પરત કર્યો. 10 તારીખનો વ્યવહાર છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધો માલ ખામી વાળો હોવાથી પરત કર્યો. તો અહીંયા હર્ષ પાસેથી ખરીદ્યો હતો એ પરત કરવામાં આવે તો ખરીદ ખાતે ઉધાર થાય અને ખરીદ પરત ખાતે શું થાય? જમા. તો હર્ષ ખાતે ઉધાર હર્ષ લેનાર છે અને તે ખરીદ પરત ખાતે જમા. અહીંયા જમા લખાશે નહીં. અડધો માલ એટલે કેટલાનો હતો? આપણે ખરીદ્યો તો 12,000 નો એટલે અડધો એટલે 6,000. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ખરીદ ખાતે ઉધાર તે હર્ષ ખાતે જમા. આ ખ્યાલ આવી ગયો માલ ખરીદ્યો એટલે. અને આ માલ પરત કરવામાં આવે છે હર્ષને એટલે હર્ષ લેનાર બને છે અને માલ જાય છે, ખરીદેલો માલ પરત થાય છે એટલે ખરીદ પરત ખાતે જમા. આ વ્યવહાર હતો 10 તારીખનો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વ્યવહારની વાત કરતા હતા 12મી તારીખનો વ્યવહાર આવે છે. રમીલા પાસેથી 10,000 નો માલ ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તો રમીલા પાસેથી માલ ખરીદ્યો છે એટલે તારીખ છે 12 તારીખ. માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે જેટલા નાણાં ચેકથી ચૂકવવામાં આવે છે એટલે બેંક શિલ્લક ઘટે, બેંક આપનાર છે બેંક ખાતે જમા અને જે બાકી છે એ રમીલા ખાતે, કારણ કે બાકીનો તો ઉધાર વ્યવહાર છે. અને અહીંયા કેટલાનો માલ ખરીદ્યો છે? 10,000 નો માલ ખરીદ્યો છે. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા એટલે 5,000 ચેકથી ચૂકવ્યા છે, 5,000 બાકી છે, રમીલા આપનાર છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. રૂપિયા 10,000 નો માલ રમીલા પાસેથી ખરીદ્યો અને અડધા નાણાં ચેકથી ચૂકવ્યા એટલે માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર, જેટલા ચેકથી ચૂકવવામાં આવે છે બેંક આપનાર છે બેંક ખાતે જમા અને બાકીનો
બાકી છે, રમીલા આપનાર છે એટલે રમીલા ખાતે જમા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વ્યવહાર છે 15 તારીખનો વ્યવહાર છે. બુકની અંદર ધ્યાન આપજો. રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મિતાને વેચો. હવે મિતાને માલ વેચ્યો છે, તો મિતાને વેચ્યો છે, મિતા લેનાર છે. તારીખ કઈ તારીખનો વ્યવહાર છે? 15 તારીખનો વ્યવહાર છે. રમીલા પાસેથી ખરીદેલો માલ છે એના ઉપર 30% નફો ચડાવ્યો અને 10% વેપારી વટાવે મિતાને વેચ્યો છે. તો મિતાને વેચ્યો છે તો મિતા લેનાર છે, તો મિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલાનો માલ વેચ્યો છે વિદ્યાર્થી મિત્રો? 10. જે રમીલા પાસેથી માલ ખરીદ્યો હતો એના ઉપર 30% નફો ચડાવ્યો અને 10% વેપારી વટાવ. વેપારી વટાવ બાદની રકમ ચોખ્ખી જ નોંધીશું આપણે. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કેલ્સીનો ઉપયોગ કરી શકો અથવા સાઈડમાં ગણતરી પણ કરી શકો. અહીંયા જગ્યાનો અભાવ છે એટલે આપણે ગણતરી નથી કરતા, પણ તમને સમજાઈએ છે કે 10,000 ની મૂળ કિંમતનો માલ હતો એટલે કેલ્સીમાં 10,000 લખ્યા વત્તા 30%. 30% એટલે 10,000 માં 30% એટલે 3,000 અને 10,000 માં 30% નફો ચડાવ્યો એટલે 13,000 થયા. 10,000 ની મૂળ કિંમતનો માલ વત્તા 30% નફો એટલે 3,000 નફો એટલે 13,000 ની મૂળ કિંમતનો માલ થયો માઇનસ 10% વેપારી વટાવ એટલે 13,000 માંથી 10% એટલે 1300 કાઢશો એટલે 11,700 આવશે અને વેપારી વટાવ બાદની ચોખ્ખી રકમ જ નોંધ થાય. વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી નથી. 11,700. ફરીથી વિદ્યાર્થી મિત્રો, રમીલા પાસેથી ખરીદેલો માલ મૂળ કિંમત પર જે કિંમતથી આપણે ખરીદ્યો તો એમાં 30% નફો ચડાવ્યો એટલે 10,000 વત્તા 30% એટલે 3,000 નફો ચડાવ્યો એટલે 13,000 માઇનસ 10% વેપારી વટાવે મિતાને વેચ્યો એટલે મિતા લેનાર છે. મિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બાબત જેમાં લખી શકાય કે રમીલા પાસેથી ખરીદેલ માલ પર 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મિતાને વેચ્યો તેના. બાબત જે લખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જગ્યાના અભાવના કારણે આપણે લખતા નથી, એટલે તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આમનો લખતા રહેજો. હું અહીંયા બોલું છું, લખતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ છે 15 તારીખ પછી 18 તારીખ છે. મિતાને આપણે માલ વેચ્યો તો 18 તારીખમાં એવું કહ્યું છે કે મિતાએ ₹1,000 નો માલ પરત કર્યો. તો મિતાને વેચ્યો તો મિતા માલ પરત કરે છે અને વેચેલો માલ પરત આવે છે એટલે વેચાણ. વેચાણ જમા થાય તો વેચાણ પરત ખાતે ઉધાર. વેચેલો માલ પરત આવે છે અને કોણ આપનાર છે? મિતા ખાતે જમા. કેટલી કિંમતનો? 1,000 ની કિંમતનો. મિતાએ ₹1,000 ની કિંમતનો માલ પરત કર્યો તેના. મિતાને માલ વેચ્યો તો જે આપણે 11,700 નો, તો મિતા 1,000 નો કોઈ કારણસર આપણને માલ પાછો આપેલો છે. વેચેલો માલ પાછો આવે એટલે વેચાણ પરત અને આવે છે એટલે વેચાણ પરત ખાતે ઉધાર અને મિતા આપનાર છે મિતા ખાતે જમા. એના પછી 20 તારીખ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બુકની અંદર ધ્યાન આપજો. 18 તારીખનો પતી ગયો. 20 તારીખ કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવે. ધ્યાન આપજો વ્યવહારમાં ખાસ. કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવે એટલે 10% લેસ થશે અને 5% રોકડ વટાવે વેચો. ફરીથી વિદ્યાર્થી મિત્રો તમને જાણ કરી નાખું છું કે રોકડ વટાવ ક્યારે આપવામાં આવે? જો રોકડ વ્યવહાર હોય ત્યારે. રોકડ વટાવ રોકડ વ્યવહારમાં જ આપવામાં આવે અને જ્યારે રોકડા નાણાં મળતા હોય ત્યારે આપવામાં આવે. તો અહીંયા કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચો. વ્યવહાર રોકડ છે કે ઉધાર વ્યવહાર છે? તો અહીંયા વ્યવહારમાં કલ્પનાને માલ વેચ્યો એવો શબ્દ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. રોકડ વટાવે એ અલગ શબ્દ છે. તો રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે ઉધાર વ્યવહાર છે અને ઉધાર વ્યવહાર છે માટે રોકડ વટાવ ધ્યાનમાં લેવાશે નહીં.
તો રોકડ વટાવ અહીંયા જે છે શબ્દ ધ્યાનમાં લેવાશે નહીં. કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવે વેચો. રોકડ વટાવ ધ્યાનમાં લેવાશે નહીં. અને વેચો એટલે વેચાણ ખાતે જમા. કલ્પના લેનાર છે, તારીખ કઈ છે 20, તો કલ્પના ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કલ્પનાને કેટલી કિંમતનો માલ વેચ્યો? 20,000 માઇનસ 10%. વેપારી વટાવ બાદની ચોખ્ખી રકમ જ નોંધવામાં આવે છે. વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી નથી. તો 20,000 ના 10% એટલે 2,000 લેસ થશે એટલે 18,000. કલ્પનાને 10% વેપારી વટાવે માલ વેચ્યો. એના પછી 22 તારીખ. આગમાં 2,000 નો માલ બળી ગયો. વીમા કંપનીએ 1,000 નો દાવો મંજૂર રાખ્યો. તો અહીંયા 2,000 નો માલ બળી ગયો એટલે માલ જાય છે. વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જતો હોય, મેં તમને સમજાવ્યું છે કે અન્ય કોઈ પણ રીતે માલ જાય તો એ ખરીદ ખાતે જમા થાય છે. એટલે 2,000 નો માલ ગયો એટલે ખરીદ ખાતે જમા. પણ એમાંથી વીમા કંપનીનો દાવો, વીમા કંપનીએ 1,000 નો દાવો મંજૂર કર્યો એટલે વીમા કંપનીનું 1,000 નું લેણું થયું અને બાકીનું જે છે એ નુકસાન કહેવાય. તો અહીંયા 2,000 નો માલ બળી ગયો એટલે ખરીદ ખાતે જમા. અને અહીંયા આપણે લખીશું વીમા કંપની જોડે કેટલું લેણું થયું? વીમા કંપની ખાતે ઉધાર જેટલું લેણું થયું તે. આગથી થયેલ બળી ગયો છે માલ, હા આગમાં, તો આગથી થયેલ નુકસાન ખાતે અને તે માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા. કેટલાનો માલ જાય છે? 2,000 નો. વીમા કંપની કેટલાનો દાવો મંજૂર કરે છે? 1,000 નો. તો 1,000 નું શું થાય છે? નુકસાન થાય. વીમા કંપની ખાતે ઉધાર 1,000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1,000, તે ખરીદ ખાતે 2,000. માલ ગયો એટલે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આગમાં 2,000 નો માલ બળી ગયો એટલે 2,000 નો માલ જાય છે અને માલ જાય છે એટલે જમા થાય. પણ અન્ય કોઈ પણ રીતે માલ જતો હોય એટલે ખરીદ ખાતે જમા 2,000 રૂપિયા. પણ એની સામે 1,000 વીમા કંપની સામે લેણા થયા છે, દાવો મંજૂર કર્યો છે, ગમે ત્યારે મળશે, લેણું છે. તો વીમા કંપની ખાતે ઉધાર 1,000, બાકીની જે રકમ નુકસાન થાય છે તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. બાબત જેમાં લખી શકાય કે ₹2,000 નો માલ બળી ગયો, ₹2,000 નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ ₹1,000 નો દાવો મંજૂર કર્યો તેના. ₹2,000 નો માલ બળી ગયો, વીમા કંપનીએ ₹1,000 નો દાવો મંજૂર કર્યો તેના. તેના પછી 25મી તારીખ છે. 500 નો માલ વરસાદમાં પલળી ગયો. માલ ગયો આમાં પણ 500 નો એટલે ખરીદ ખાતે જમા 500. અન્ય કોઈ પણ રીતે માલ જતો હોય ત્યારે તો ખરીદ ખાતે જમા 500. અને આ પલળેલા માલના વેચતા 200 રૂપિયા ઉપજ્યા. 500 નો માલ વરસાદમાં પલળી ગયો, તે વેચતા 200 ઉપજ્યા. જેટલા ઉપજે છે રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર, વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર, નુકસાન થાય 200 નું, અને તે માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા. તો રોકડ ખાતે ઉધાર 200 ઉપજ્યા, 500 નો માલ ગયો એટલે 300 રૂપિયા નુકસાન. 500 નો માલ વરસાદથી પલળી ગયો, 200 ઉપજ્યા તો બાકીનું 300 નુકસાન. એના પછી નેક્સ્ટ 27 તારીખ. આમાં બાબત જે લખી શકાય કે વરસાદથી માલ પલળી ગયો, વેચતા ₹200 ઉપજ્યા. 27 તારીખ. 300 નો માલ મફત નમૂના તરીકે મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો મફત નમૂના તરીકે માલ મળ્યો છે એટલે આપણને સેમ્પલ મળ્યું છે, નમૂના તરીકે મળ્યો છે.
અને નમૂના તરીકે જે માલ મળે એ આપણે ગ્રાહકોને નમૂના તરીકે આપવાનો. આ વેચાણ અર્થે મળતો નથી. અને વેચાણ અર્થે મળતો ન હોય, આપણને મફત મળે છે, મફત આપવાનો પણ થશે. એટલે કે આ વ્યવહાર ધંધાની દ્રષ્ટિએ કઈ માયને લગતો નથી. એટલે કે બિન આર્થિક વ્યવહાર છે. અને બિન આર્થિક વ્યવહાર હોવાથી એની હિસાબી ચોપડે નોંધ થશે નહીં. તો બિન આર્થિક વ્યવહાર છે. નોંધ થશે. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ 250 નો મફત નમૂના તરીકે મળ્યો માલ, એની જ નોંધ ન થાય. એના પછીનો ભાઈ 29 તારીખ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 29 તારીખ 250 નો મફત નમૂના તરીકે મળેલ માલ, તો મફત મળ્યો એની તો નોંધ ના થાય. પણ આ માલ 400 માં વેચી નાખ્યો. આમ તો વિદ્યાર્થી મિત્રો મફત નમૂના તરીકે જે માલ મળે એ વેચવાના સંદર્ભમાં હોતો નથી, પણ વેચ્યો છે અને વેચીએ છે એટલે રોકડ ઉપજે છે. આમ તો નિયમ પ્રમાણે રોકડ આવે છે. રોકડ ખાતે ઉધારથી પરચુરણ આવક કહેવાય, કારણ કે આ માલ કાયદેસર સ્ટોકમાં લેવાય જ નહીં, કારણ કે સેમ્પલ છે. છતાં પણ તમારી બુકમાં જે રીતે સમજાવ્યું છે એ રીતે હું તમને સમજાવીશ કે રોકડ ખાતે ઉધારથી વેચાણ ખાતે. બરાબર છે? તો રોકડ ખાતે ઉધાર વેચાણ, બરાબર. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે કેટલામાં વેચો? 400 માં. બાબત જે લખી શકાય કે મફત નમૂના તરીકે માલ વેચાણના ઉપજ્યા. મફત નમૂના તરીકે મળેલ માલના વેચાણના ઉપજ્યા. તો આ રીતનું છે. આમ વિદ્યાર્થી મિત્રો નિયમ પ્રમાણે આ વ્યવહાર છે ને, તો રોકડ ઉપજે છે. રોકડ ખાતે પણ જો મફત નમૂના તરીકે માલ મળ્યો તો એને સ્ટોકમાં લીધો જ ના હોય, અને સ્ટોકમાં ના લીધેલો હોય તો એને વેચાણ તરીકે દર્શાવી ના શકાય. બરાબર છે? આમ કાયદેસર સિદ્ધાંત પ્રમાણે ચાલીએ તો રોકડ ખાતે ઉધાર તે પરચુરણ આવક તરીકે દર્શાવવું પડે. પણ અહીં તમારી બુકમાં વેચાણ ખાતે જમા કરેલું છે એટલે આપણે બુકના સાથે જ રહીએ છીએ. બુકનું માન્ય રાખવું જરૂરી છે. એટલે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. એના પછી એક વ્યવહાર બાકી છે. જગ્યા પૂરી થઈ ગઈ છે અને સરવાળો તો તમારે ઉધાર અને જમાના બધા જાતે જ કરવાના હોય. કુલ સરવાળો બંને બાજુ સરખો હોય. એટલે એક વ્યવહાર છે, આપણે ઉપર કે તમને સમજાવી નાખીએ છીએ એટલે દાખલો સરળ રીતે પૂરો થઈ જાય. 30 તારીખ છે. આ 29 તારીખ સુધીના વ્યવહારો આવી ગયા. એક વ્યવહાર બાકી છે 30 તારીખનો, તો ધ્યાન આપજો. ₹1000 ની મૂળ કિંમતના માલના બદલામાં 500 નો મોબાઈલ ખરીદ્યો. મોબાઈલ એ મિલકત છે અને મિલકત આવે એટલે જે તે મિલકત ખાતે ઉધાર, અને સામે શું આપ્યું છે? માલ આપ્યો છે. અને તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જતો હોય તો એ ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. તો અહીંયા 30 તારીખનો, બરાબર છે, 30 તારીખનો વ્યવહાર અહીંયા લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો અહીંયા માલ મોબાઈલ ખરીદ્યો છે, તો મોબાઈલ એ શું છે? મિલકત છે. કૌંસમાં મિલકત ખાતે ઉધાર. મોબાઈલ મિલકત ખાતે ઉધાર. અને તે આમ તો માલ જાય છે, વેચ્યો છે, એમ કોઈને વેચાણ ખાતે જમા કરો તો ચાલે, પણ વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જતો હોય એટલે ખરીદ ખાતે. કેટલાનો માલ? આપણે 1500 નો હતો પણ 1000 રૂપિયામાં જ પડ્યો ને મોબાઈલ, એટલે પડતર કિંમતથી જ નોંધ થશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ભલે 1500 રૂપિયાનો મોબાઈલ ખરીદ્યો, આપણને કેટલામાં પડ્યો છે? પડતર કિંમતથી. મિલકત હંમેશા પડતર કિંમતથી જ નોંધાય છે. અરે 1000 માં આપણે માલ આપ્યો છે સામે, એટલે માલ 1000 નો જાય છે એટલે ખરીદ ખાતે જમા, અને મોબાઈલ એટલે મિલકત આવે છે એટલે મોબાઈલ કૌંસમાં મિલકત ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. બાબત છે મોબાઈલ ખરીદ્યો અથવા 1000 ની મૂળ કિંમતના માલના બદલામાં ₹1500 નો મોબાઈલ ખરીદ્યો તેના. વિદ્યાર્થી મિત્રો, બાબત જે લખવી જરૂરી છે
પણ બાબત છે, જો તમને સમજણ ના પડે તો ટૂંકમાં જે વ્યવહાર છે ને એ જ લખી નાખશો તોય ચાલશે, પણ બાબત જે લખવી જરૂરી છે. હા, દાખલાની અંદર તમને સ્પષ્ટતા હોય કે બાબત જેની જરૂર નથી તો બાબત જે ના લખો તો ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે બધા જે વ્યવહારોની નોંધ કરી, અને આ જે વ્યવહારો છે એ તમારે છેલ્લે શું કરવાનો રહેશે? સરવાળો થશે, કુલ સરવાળો, ઉધાર બાજુનો અને જમા બાજુનો. આમ નોંધમાં ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો સમાન આવે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલાની ખૂબ જ પ્રેક્ટિસ કરજો અને મેક્સિમમ પ્રયત્ન કરજો જેથી કરીને તમને સમજણ પડી જાય. આભાર વિદ્યાર્થી મિત્રો.